અમરેલીના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં હિટ એન્ડ રનની ઘટનાનો મામલો સામે આવ્યો છે. સાબરકુંડલામાં 2 દિવસ પહેલા બનેલી મારામારીની ઘટના બાબતના મનદુખના કારણે ઘટનાને આપ્યો હતો અંજામ. સામસામી અદાવતમાં 4 વ્હીલ કાર માથે ચડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. 4 વ્હીલ કારથી હત્યા કરવાનો પ્રયાસ કરાયો છે. ઘટનામાં ઇજાગ્રસ્ત 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓને પહોંચી છે ગંભીર ઇજાઓ. સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ છે. સિવિલ હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બનેલી ઘટનાથી ચકચાર મચી છે. હત્યાની કોશિશનો ગુનો નોંધાયો છે. ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ કારની ઓળખ થઈ આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી. ગત તારીખ 30 ના રોજ રાત્રે 10:30 વાગ્યાના અરસામાં રવિભાઈ મંગાવી વેગડા, અજયભાઈ ચૌહાણ અને તેમના મિત્ર હિતેશભાઈ ગેલાતર કે જેઓ રવિભાઈ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હોય અને ચા પીવા માટે કેન્ટીન તરફ જતા હોય ત્યારે પાછળથી GJ12 DA 2565 નંબરની I-20 કાર પૂરપાટ ઝડપે આવી તેમના પર જીવલેણ હુમલો કરવાના ઈરાદે તેમના પર ચડાવવામાં આવેલ, જેમાં રવિભાઈ બચી જતા પણ સાથે રહેલ હિતેશભાઈ અને અજયભાઈ પર ગાડી ચડી ગયેલ, જેમાં એ લોકો ફંગોળાયેલ. બંનેને માથાના ભાગે, દાઢી, આંખના ભાગે અલગ અલગ મૂળ ઈજા પણ થયેલ છે. હાલમાં તેમની સારવાર ચાલુ છે. આ બાબતે હાલમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 અને સંલગ્ન કલમ મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક આગળ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે ક્રોસ કમ્પ્લેન 29 તારીખના રોજ રાત્રિના બનેલ બનાવ સંદર્ભમાં દાખલ થયેલ છે. 29 તારીખના રોજ રાત્રે ત્યાં આગળ માથાકૂટ થતા રવિભાઈ વેગડા અને સામા પક્ષે ભરતભાઈ ખેતરિયા બંને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા અને હાલમાં I-20 કાર ભરતભાઈના ભાઈ જયસુખભાઈ નાઓ દ્વારા રવિભાઈને મારી નાખવાના ઈરાદે ચડાવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે. હાલમાં પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરેલ છે. સર, આરોપી કોઈ ઝડપાયા? હાલમાં હજુ કોઈ આરોપી ઝડપાયેલ નથી. તપાસ દરમિયાન મળેલ માહિતી મુજબ ઝઘડાનું મૂળ કારણ જે સાવરકુંડલા ખાતે ક્રોસ કમ્પ્લેન થઈ છે એ સંદર્ભમાં છે.